આઈઆઈટી દિલ્હીના મેઘાવી વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એનાયત કરાઈ ડિગ્રી 57માં દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીએ કહ્યું, મને તમારા પર છે ગર્વ. ચીપથી લઈને જહાજ સુધી બધું જ તમારાથી બનશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રના પ્રવાસે મુંબઈમાં NUCFDCની ઓફિસનું કરશે ઉદ્ઘાટન. રાજ્ય સહકારી, શહેરી સહકારી બેંક મહાસંઘો અને જિલ્લાના પ્રતિનિધિઓ સાથે કરશે વાતચીત. ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનનો આજે 15મો દિવસ. આજે ફરી સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે થશે વાતચીત. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું કે માંગો પૂરી થયા બાદ જ સમાપ્ત થશે આંદોલન. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ મહિલા અનામત બિલ પર કોંગ્રેસ પાસેથી વ્યક્ત કરી સમર્થનની આશા. કોંગ્રેસે પોસ્ટ કરેલા રાહુલ ગાંધીના વિડીયોને શેર કરીને લખ્યું કે આશા છે કે કોંગ્રેસ કોઈ પણ શરત વગર કરશે સમર્થન. દેશભરમાં મેઘરાજાનો મિજાજ યથાવત. આસામમાં પૂરની સ્થિતિ બની વધુ ગંભીર. રાજ્યના કુલ 13 જિલ્લાઓમાં 1.5 લાખથી વધુ પ્રભાવિત. કેરળમ અને ઓડિશામાં આજે ભારે વરસાદની ચેતવણી. પૂર્વોત્તરમાં કડાકા ભડાકા સાથે વરસાદનું એલર્ટ. રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય. આજથી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. તો આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. પ્રજાના સ્વાસ્થ્ય સાથે બેદરકારી નહીં ચાલે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સ્પષ્ટ ચેતવણી. એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યવ્યાપી દરોડામાં 5.28 લાખની કિંમતનો 1705 કિલો બનાવટી પનીર ઝડપીને કરાયું નાશ. ગુજરાતમાં ભેળસેળિયાઓ પર કાર્યવાહી યથાવત. નકલી પનીર બાદ ગાંધીનગરના ગલુદણ ગામથી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓ ઝડપાઈ. 48 લાખની કિંમતનો 9300 નકલી ઘીનો જથ્થો કરાયો જપ્ત. કોરિયા માસ્ટર્સની સેમીફાઇનલમાં 2 ભારતીય ખેલાડી વચ્ચે થઈ મહાટક્કર. ભારતની જ રક્ષિતા રામરાજ અને હરાવી ભારતની અસ્મિતા ચાલિહા પહોંચી ફાઇનલમાં.